સુરત જિલ્લાના બારડોલીમાં નગરપાલિકાના વિપક્ષી સભ્યો દ્વારા નગરના પડતર પ્રશ્નો બાબતે મામલતદાર કચેરી ખાતે ઉગ્ર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। નગરમાં વરસાદી પાણી ભરાતા રસ્તાઓ અને પડેલા ખાડા વિવિધ વિસ્તારોમાં સર્જાતી પૂરની સ્થિતિ અંગે પાલિકા તંત્ર દ્વારા કોઈ ઠોસ કામગીરી ન કરાતા નગરસેવકો કચેરી બહાર ઉપવાસ પર બેસી ગયા હતા। વિપક્ષે આક્ષેપ કર્યો છે કે બિલ્ડરોના ખોળે બેસેલું તંત્ર પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકતું નથી। આ આંદોલન દરમિયાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઉપવાસ પર ઉતરેલા તમામ વિપક્ષી સભ્યોને ડિટેન કરી બારડોલી ટાઉન પોલીસ મથકે લઈ ગઈ હતી। આજ રોજ અમે 3 કોર્પોરેટરો ઉપવાસ ધરણા પર બેઠા છે, કારણ કે ચોમાસું આવી ગયું છે અને હજુ સુધી બારડોલીની અંદર વાર્ષિક ટેન્ડર મંજૂર નથી થયું, જેના કારણે પેચવર્ક જ્યાં ત્યાં ખાડા પડ્યા છે એ પણ હજુ પૂર્ણ થયા નથી અને હજુ પણ પ્રી મોન્સૂન કામગીરી કહેવાય એ પણ પૂર્ણ કરવામાં નથી આવી। ચીફ ઓફિસરને અમે લોકો જ્યારે એમને કહીએ છીએ કે આ કામગીરી ક્યારે કરવામાં આવશે, ત્યારે એક જ જવાબ હોય છે કે બેન થઈ જશે અને અમને અત્યારે બહુ ભારણ છે। જાણે ચીફ ઓફિસર પર જ આખો બારડોલીનું કામનું ભારણ હોય એવો ડોળ કરી રહ્યા હોય, પણ